નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ નાંદોદી ભાગોળ પાસે બાઇક સવાર નર્મદા કેનાલમાં ખાબક્યો. પોલીસે ત્વરિત રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. ડભોઈ ચોતરિયા પીર દરગાહ પાસે નાંદોદી ભાગોળ ખાતે બની દુર્ઘટના. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક કેનાલમાં ખાબકી. કેનાલમાં પાણી ન હોવાના કારણે અને પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ કરતા યુવકનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, જેની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. ડભોઈ શહેરના નાંદોદી ભાગોળ વિસ્તારમાં આવેલ ચોતરિયા પીર દરગાહ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યો યુવક પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક સીધી નર્મદા નદી કેનાલમાં ખાબકી હતી. બાઇક કેનાલમાં પડવાનો જોરદાર અવાજ આવતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે તે સમયે નર્મદા કેનાલમાં પાણી ન હોવાથી યુવક ડૂબવાથી બચ્યો હતો, પરંતુ ઊંચાઈ પરથી પટકાવાના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમય સૂચકતા વાપરી કેનાલમાં ઉતરીને સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ મોકલ્યો હતો. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવક ક્યાંનો રહેવાસી છે અને તેનું નામ શું છે તેની કોઈ પ્રાથમિક વિગતો મળી શકી નથી, જેથી પોલીસે તેની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોનો રોષ છે કે કેનાલ પર વહેલી તકે રેલિંગ બનાવવાની માંગ છે. આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. નર્મદા કેનાલના અમુક ભાગોમાં સુરક્ષા માટે જરૂરી રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાને લીધે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે. સ્થાનિકોએ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરી છે કે જ્યાં પણ અધૂરે કે તૂટેલી રેલિંગ છે ત્યાં વહેલી તકે નવી રેલિંગ બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય.